ડાલામથ્થા સાવજોની નજીક રહેવાની ક્યારેક બહુ મોટી કિંમત ચૂકવવી પડતી હોય છે, તેની આ સત્ય અને ચોંકાવનારી ઘટના છે. જ્યાં 300થી વધુ સિંહો ખુલ્લામાં ફરે છે એવા અમરેલી જિલ્લાના ખાંભાનું આ ચતુરી ગામ છે, જ્યાં 5 વર્ષનો જીયાન દાદા સાથે દૂધ આપવા માટે જઈ રહ્યો હતો. જીયાનને તો બિલકુલ અંદાજ નહોતો કે કાળ તેનો પીછો કરી રહ્યો છે. ગામની શેરીમાં ખૂંખાર સિંહ કોઈ શિકારને શોધતો આવી ચડે છે અને પછી જે ઘટના બની એ કાળજુ કંપાવી દે તેવી છે. સિંહ દાદાની આંગળીએથી તેના લાડકવાયા વાલ સોયા પૌત્રને છીનવી અને ભાગે છે. દાદા રાડા રાડ કરી મૂકે છે. ગામના લોકો એકત્ર થઈ જાય છે, પરંતુ તમે જોઈ શકો છો કે આ માસૂમ નાનકડા બાળકની સિંહ સામે શું વિસાત હોય. 5 વર્ષના જીયાનનો શું વાગ હતો? એ તો માસૂમ અને નિર્દોષ પોતાના દાદાની આંગળી ચાલીને ગામની શેરીમાં જઈ રહ્યો હતો. અચાનક સિંહ આવી જાય છે અને એને ઉઠાવી જાય છે અને હવે રહી જાય છે માત્ર યાદો. એના દાદા ને સાથે લઈને અને દૂધ લેવા ડેલીની બહાર જતા હતા. બાજુમાં ડેરીએ દૂધ દેવા જતા હતા. તો એક હાથમાં દૂધની ડોલ હતી ને એક હાથમાં છોકરાને આંગળી પકડેલો હતો. તો અચાનક સિંહને હુમલો કરે અને દાદાના હાથમાંથી ખેંચી અને જતો રહ્યો. બરાબર, આખું ગામ એની પાછળ દોડતું રહ્યું. 5 જ મિનિટમાં ગામ લોકો ભેગા થઈ ગયા, પાછળ દોડ્યા તો 1-1.5 કિલોમીટર સતત દોડ્યા. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરે, બહુ બધી જાણ કરી, છતાંય આવ્યું ને ડુંગરા ઉપર ચડી ગયું ને 1.5-2 કલાકની જહેમત ગામના લોકોએ બધી કરી. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અડધી કલાક પછી આવ્યું, અમુક 2 કલાક પછી આવ્યા. એમાં જે 2 વ્યક્તિ હતા એ ટાઈમ પર આવી ગયા હતા અડધી કલાકની અંદર. બાકી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની આગળ નહોતો બેટરી નહોતી, નહોતો લાકડી નહોતી. ગામ લોકોએ બધી વસ્તુ સુવિધા પ્રોવાઈડ કરીને ગામ લોકોએ ગોતી. તો આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને આ સિંહ માટે એટલી બધી કાળજી છે. અમારા છોકરા ખાઈ જાય એના માટે કોઈ વેલ્યુ નથી. અને અમારો એ છોકરો એકનો એક જ હતો. એના ફાધરને એક તો હેમરેજ એક્સિડન્ટ થયેલું, ઓપરેશન કરાયેલું છે, 1 મહિનો થયો હજી એક કમ્પ્લીટલી રિકવર નથી. એના મધરને વાલની તકલીફ છે કે બીજી ડિલિવરીનો ચાન્સ નથી. અમારી તો પેઢી દેવાઈ ગઈ. મેં સરકારને, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને બહુ આજીજી કરી ઘણી બધી. ને આના પહેલા ઘણી વાર કીધેલું ભાઈ તમારા સિંહોને તમારી હદમાં રાખો. રેવન્યુ વિભાગમાં કાં આવે અમારે? અમે તમારા વિસ્તારમાં આવી તો તમે ન હોય એવા દંડ મૂકી દો, જાણે અમે આતંકવાદી હોઈએ. અમે આ ભારત દેશના નાગરિક છીએ કે નહીં? કેન્દ્ર સરકાર આ ડબલ એન્જિનની સરકાર એવું કહે છે લોલીપોપની, તો લોકોને શું આ રીતે મરવા દેવાના? આ અમરેલી જિલ્લાની અંદર 5મો કેસ છે ભાઈ, બરાબર. તો આ લોકો સરકારની આંખ હજી નથી ઉગડતી. તો નેતાઓ પોતાના છોકરાને આવીને મૂકી જાય ગામડાઓમાં તો ખબર પડે એને. એના પોતાના સ્વજનો ગુમાવે, પોતાની પેઢીઓ બંધ થઈ જાય, વારસદાર ન કોઈ હોય, તો ત્યારે એને ખબર પડે. આ જે દાદાના હાથમાંથી બાળક ગયો અને આજીવન જીવશે ત્યાં સુધી એના માઇન્ડમાંથી, મગજમાંથી જવાનું નથી ભાઈ. કોઈ પણ સંજોગોમાં સરકારને મેં ઘણી બધી રિક્વેસ્ટો કરી. અમે ડેડ બોડી સ્વીકારવાની પણ ના પાડી હતી, પણ ધારાસભ્ય અને રેન્જ સાહેબ આવ્યા અને એણે બાહેંધરી આપી કે ભાઈ વન મંત્રી આવશે અર્જુનભાઈ મોઢવાડિયા ને એ તમારા બધા પ્રશ્નોનું સોલ્યુશન કરશે. ને અમારે એક જ ડિસિઝન જોઈએ, કાં તમારા સિંહોને અહીંથી લઈ જાઓ અથવા અમને છૂટી આપી દો. બરાબર, તમારા સિંહને તમારી હદમાં રાખો. એક તો તમે અમને માલધારી જંગલમાં માલ સારવા નથી જવા દેતા, એના હિસાબે દરેક ગામડામાં સિંહો આવે છે. તો આ સરકારને જંગલને શું કરવાનું છે? અગરબત્તી કરવાની એની ત્યાં નથી કોઈને જવા દેવું કે નથી માલધારીને જવા દે, તો તમારા સિંહભાઈ અમારી માલિકમાં કેમ આવે છે? તમારી માલિકીમાં એક ખોટી વાડી હોય ને તો બી તમે 9 એવા દંડ આપી દો. ગઈકાલે બાજુના જ ગામમાં એવી ઘટના બનેલી, મેં વાત સાંભળેલી કે કંઈક સેસલાનું ગાડી એક્સિડન્ટ થયું હતું, તો એ લોકોને 9 એવો દંડ ફાઇન આપી દીધો, 1-1.5 લાખ જેવો ફાઇન આપ્યો. બરાબર, તો ત્યાં સરકાર એક્શન બધું આવી જાય છે. તો આ આમ લોકોનો જીવ જતો રહે, કોકની પેઢી જતી રહે, કોકની દીકરીની જિંદગીની એ આખું કહેવાય ને એની ઉપર જેનું જીવતર હોય, એકનો એક દીકરો હોય લાડકવાયો, અને એ સીનવાઈ જતો હોય, તો એ સરકાર બેરી આંધળી મૂંગી સરકાર આવીને જોવે, નકરા ભાષણ અને નેતાબાજી કરે એ રહેવા દો. અને ક્યારેક માણસના પેટના થઈને ખેડૂતની માલધારીઓની સામુ જોવે. જંગલમાં તો માલધારીઓને જવા નથી દેતા, તો જ તમારા સિંહો આવે. કાં તમારી જંગલ પરથી બોર્ડર કરી નાખો, ફરતી બોર્ડર કરી નાખો, જેમ પ્રાણી સંગ્રહાલયમાં કરે છે એ રીતે બોર્ડર કરી નાખો. લાઈન મારી દો પેલી દોરી, તો એ કમ્પ્લીટ થઈ જાય. જંગલ તો અહીંયા તો ન આવે છે. અને અમારી સરકારને એ જ આજે વિનંતી છે ખાસ કે ભાઈ આનું નિરાકરણ જલ્દી. જીયાનના મૃત્યુએ આખા ગામને હચમચાવી નાખ્યું છે. આખું ગામ રડી રહ્યું છે. આંખોમાં આંસુ છે, આક્રોશ છે અને આઘાત છે. કારણ કે જીયાન
5 વર્ષનો હતો, પરંતુ એ ગામની જે શેરીઓ છે એમાં જ્યારે રમતો ત્યારે દરેક લોકોએ એને જોયો હતો અને સૌનો એ લાડકવાયો હતો. અમરેલી જિલ્લામાં માત્ર 1 મહિનામાં સિંહોના હુમલામાં 4 લોકોના મૃત્યુ થયા છે. આ જીયાનના દાદા છે, જેની આંગળી પકડીને જીયાન જઈ રહ્યો હતો અને સિંહે હુમલો કરી અને તેને હાથમાંથી છોડાવી અને જીયાનને તેની નજર સામેથી લઈ ગઈ. એટલે કે કાળજા કે રો કટકો મારો હાથથી છૂટી ગયો એવું કહી શકાય. તો આપણે દાદાને સાંભળીએ કે શું કહી રહ્યા છે. શું કરવા જતા તમે? હું દૂધ દેવા જતો. પછી હું આવડિયા ડેરી ઘરની બાજુમાં એક હાથમાં ડોલ હતી, એક હાથમાં એ જવાનું હતો. એ ત્યાંથી આવ્યું એ ખબર નથી. પકડી લીધો હાથમાં, અહીં પકડી લીધો એટલે અમે આકલો કર્યો. આકલો કર્યો તો એક મૂકી વહી ગયો. અમે થોડા ખોદી આવેલા પણ પાછળ દોડ્યા, ઘણું બધું છોકરાને લઈને વહી ગયા. 5 મિનિટમાં તો ગામ લોકો બધા પાછળ દોડ્યા. વન વિભાગની ટીમો ત્વરિત ચતુરી તો પહોંચી ગઈ, પરંતુ લોકોમાં વન વિભાગ સામે જબરદસ્ત આક્રોશ છે અને લોકોમાં આક્રોશ હોય જ ને. કારણ કે સિંહોના હુમલામાં નિર્દોષ લોકો મોતને ભેટતા હોય ત્યારે લોકો કહે છે કે એવા સિંહોનું શું કામ કે જે અમારી જિંદગીને બરબાદ કરી નાખે. ન અમે સીમમાં જઈ શકીએ, ન અમે ગામમાં નીકળી શકીએ. વન વિભાગે તો ત્વરિત જ સિંહોને પાંજરે પૂરવાની કામગીરી ચાલુ કરી અને લોકોના રોષને ઠંડો પાડવાનો પ્રયત્ન કર્યો. પણ હવે એ તો કેવી રીતે ખબર પડે કે કયા સિંહે કયા બાળકને માર્યો છે? અને અચ્છા, એક જાણી પણ લઈએ કે આ સિંહે આ બાળકને મારી નાખ્યો છે અને પછી એ સિંહને પકડી લેવાથી એ બાળક તો પાછો આવી જતો નથી. જ્યારે સિંહો આટલી મોટી સંખ્યામાં ગામોની આસપાસ ફરતા હોય, ગામમાં આવતા હોય, ત્યારે માત્ર સિંહોને પાંજરે પૂરવા એ જ કોઈ ઉકેલ નથી. અને આ પ્રશ્ન માત્ર ચતુરી ગામનો નથી. ગીરની આસપાસના સેંકડો એવા ગામો છે કે જ્યાં સિંહો છાશવારે આવે છે અને સિંહો ગામમાં રઝળતા ગાયો ભેંસો ઉપર હુમલા કરે છે. અને અનેક કિસ્સા એવા છે કે જ્યારે લોકો ઉપર પણ હુમલા કરે છે. તો વર્ષોથી જ્યારે સિંહો માત્ર ગીરમાં જ વસે છે અને એમની વસ્તી વધી રહી છે, ગુજરાતનું ગૌરવ છે, ત્યારે માનવી સાથે તેમનું ઘર્ષણ ન થાય એ બહુ જરૂરી છે. ગઈકાલે આ ચતુરી ગામમાં સાંજના સમયે વાઘાભાઈ સીડા નામના વ્યક્તિ પોતાના પૌત્રને લઈ 5-6 વર્ષના પૌત્રને લઈ બાજુમાં જે ડેરી છે ત્યાં દૂધ દેવા માટે જતા હતા. તો અગાઉથી સિંહણિયા બેઠેલી હતી. બરાબર, સિંહણે આવી અને હુમલો કર્યો અને બાળકને નજીકના જંગલમાં ખેંચી લઈ જઈ અને બાળકને ફાડી ખાધેલ છે. આ ગંભીર અતિ અઘટિત ઘટના છે. આ પહેલી વાર નથી. અમરેલી જિલ્લામાં હમણાં ઘણા બનાવો આવા બન્યા છે. 4થો થી 5મો આવો બનાવ છે. તો આ ઘટના ઘટ્યા જ કરે તો સરકારની આપણે માગીએ અને પછી જાગે એની કરતા ત્યાં એને એવી નહીં ખબર હોય કે હવે આ જાગવું જોઈએ. હજી પણ આજે અમારી રજૂઆત છે, આવતા શનિ રવિમાં વન મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયા સાહેબ અહીંયા આવવાના છે. બરાબર, તો આવી એને આશ્વાસન આપીને જતા રહે એ અમારો મુદ્દો નથી. કાલ કદાચ આવું બીજો બનાવ બને કે ન બને કોને ખબર છે. તો નક્કર પગલા લેવાની જરૂર છે. નક્કર પગલા શું કામ? કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને લગતા, જંગલ ખાતાને, જંગલને લગતા આ બધા ગામડાઓ છે. હવે આ ગામડાઓમાં વસતા પશુપાલન જે ભાઈઓ છે, ખેડૂતો છે, એ ખેતીવાડી અને પશુપાલન હારે જોડાયેલા છે. તો એને જંગલ સાથે તો નાતો છે. બરાબર, તો આ હાવજો જે છે પશુ વન્ય પ્રાણી છે એ જંગલમાંથી બહાર નીકળી ગયા છે. કારણ શું? કે પશુને અંદર જવા માટેની પહેલા પરમિશન હતી એટલે હાવજ બહાર નહોતા નીકળતા. અત્યારે પશુપાલકોને અંદર ગાયો ભેંસો લઈને જવા દેતા નથી એટલે જનાવરો બહાર નીકળી ગયા છે. જનાવરો બહાર તો નીકળી ગયા છે, પણ અહીંથી ઠેર આ જંગલ વિસ્તાર છોડી આ ખાંભાઈ ગીરનું નાકું છે ત્યાં સુધી હાવજ પહેલા આવતા. અત્યારે ઠેર ભાવનગર સુધી જતા રહ્યા. શું કામ? કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના એવા કડક નિયમો પાયા વિહોણા પોતાના રોટલા શેકવા માટે. અને બીજું કહી દઉં છું, મીડિયાના માધ્યમથી મીડિયાના ભાઈઓએ ખૂબ આમાં હેલ્પ કરી છે અને હજી પણ શનિ રવિમાં અમારી સાથે રહી અને આ મુદ્દો સારી રીતે સોલ્વ થાય. આ કોઈ વિવાદિત મુદ્દો નથી, પણ સરકાર વિવાદ કરે છે, પોતાના રોટલા શેકે છે. આગામી સમયમાં નક્કર પગલા લઈને એવો રસ્તો નીકળે કે પશુપાલકોને અંદર જંગલમાં જવાની પૂરી પરમિશન આપવામાં આવે. વન્ય પ્રાણી જે બહાર નીકળી ગયા છે એને જંગલની અંદર લેવામાં આવે. અમુક જગ્યાએ તાર ફેન્સિંગ કરવામાં આવે. રેલવેને તકલીફ હતી તો કેટલા કરોડો રૂપિયાના ખર્ચે ત્યાં રેલવે ટ્રેક ઉપર જાળી નાખી. તો અહીંયા પણ થઈ શકે. બરાબર. અને બીજું, તુલસીયામ રેન્જમાં અને જ્યાં જંગલ વિસ્તાર છે એમાં સોશિયલ મીડિયાના માધ્યમથી અને પ્રેસ મીડિયાના માધ્યમથી બીજું કહું છું, તમે જાગજો અને બધાને જગાડજો. હાવજ જોવા માટેનો સ્પેશિયલ ધંધો ચાલુ થયો છે. એના કારણે ખેડૂત દુઃખી થાય છે. તમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને એવું માનો છો કે ખાલી હાવજનું રક્ષણ કરે છે અને ધ્યાન રાખે છે? એના દ્વારા પણ હાવજ જોવામાં અને પછી જોવાવાળાને બોલાવવામાં આવે છે. બરાબર, પછી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એને હાવજને દેખાડી અને એનો જાહેર માણસો જતા રહે અને પછી બીજા વ્યક્તિઓ આવે ત્યાં એ જોવે એટલે એની પજવણી થઈ.
પજવણી થાય પછી ખેડૂતને હેરાન કર્યા હોય. આવો ગંભીર મુદ્દો છે. આવા એક મુદ્દો નથી, આવા અનેક મુદ્દા છે. વન મંત્રી શનિ રવિમાં અહીંયા આવે અને શનિ રવિમાં અહીંયા નહીં આવે અને અમારો પ્રશ્નનો તાત્કાલિક ધોરણે એનું નિરાકરણ નહીં આવે તો અમને આનું નિરાકરણ કરતા આવડે છે. સરકાર શ્રી આનું નિરાકરણ નહીં કરે તો અમને જંગલમાં જઈ અને વસવાટ કરતા પણ આવડે છે. સરકાર કે એમ અમારે કરવાનું નથી. આ ગંભીર મુદ્દો છે. હવે જાગી જાવ, તમને ભગવાન નહીં છોડે. આ ખેડૂત દુખી છે, એની હાય તમને લાગી જાય. પીવા પાણી તમને નહીં મળે, મરી જાઓ આમદમ. જો કે મારું નામ આલિંગભાઈ ભાણાભાઈ ભૂકણ, મારું ગામ ભાવડી છે અને હું અહીંની તાલુકા પંચાયતનો સદસ્ય છું. તો જ્યારે ગઈકાલે અહીંયા બનવા જોગ સાંજે વાઘાભાઈ સીડા તેના પુત્રને લઈ અને તે જાતા હતા, ત્યારે દૂધની ડેરીએ જાતા રસ્તામાંથી એને સિંહણ પકડી, બાળકને સિંહણ પકડી અને લઈ ગઈ. અને ત્યાર પછી ઘણા જેમત ગામ લોકોની અને જંગલ ખાતાવાળાની આ લોકોએ 2 કલાકની મહેનત બાદ બાળકને માંડ સિંહના મોઢામાંથી છોડાવ્યું છે. ત્યારે આ બાળકની હાલત બહુ ગંભીર, એટલે ટૂંકમાં આમ પૂરું થઈ ગયેલું. ત્યારે આવા મુદ્દામાં અત્યારે સરકાર સમક્ષ અને તંત્ર તરફ તો એક જ વસ્તુ માંગણી છે કે ભાઈ આ ખેતી કરવી કે પશુપાલન કરવું કે શું કરવું. અહીંયા આ વિસ્તારના જે ગામડામાં છે કે જે અહીંયા એક તો ઇકો સેન્સિટિવ ઝોનના કારણે કોઈ ધંધો નથી, કોઈ બીજું કોઈ ઉદ્યોગ નથી. ત્યારે બીજી વસ્તુ કે આમાં જે અત્યારે ખેતી અને પશુપાલન 2 જ વ્યવસાય છે. તો ખેતી કરવા માટે અત્યારે સીમાડે જવામાં ફફડાટ થઈ ગયો છે અને પશુપાલન રાખી શકતા નથી, કારણ કે અહીંયા સરવા માટે જે જંગલ હતા તે જંગલ બધા સરકારે બંધ કરી દીધા છે. અને બીજી વસ્તુ કે અત્યારે ખેતીમાં ખેતરે જવા માટે પણ જોખમ છે કાયમિકનું, કે ખેતર જવું તો રાતે આ વન્ય પ્રાણી જો હવે માનવ ઉપર હુમલા કરવા માંડ્યા છે, ત્યારે હવે રાતના તો શું કરવાનું. આ જો ધોળા દિવસે આવી રીતનું પકડી જતા હોય તો પછી રાતનું ખેત વાડીએ કોઈ હોય નહીં, ત્યારે એક બહુ મોટું જોખમ થયું છે. ત્યારે હમણાં આવવાના વનમંત્રી સાહેબ આવવાના છે, ત્યારે આપના મીડિયા દ્વારા જે યોગ્ય રજૂઆત થશે તે કરશું. જેમ સરપંચે કીધું એમ તો અમે છેક સુધી લડી લેવાના મૂડમાં બધા છે અને સહકાર આપશું.